પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના 13મા દિવસે આપણે 13મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 13 અને 13મા દિવસની વૈકુંઠ જાત્રાની વાર્તા સાંભળીશું. અધ્યાય 13 આ મુજબ છે. નૈમિષારણ્ય મધ્યે બિરાજમાન મહાજ્ઞાની સૂત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, પૂર્વકાળે મહાજ્ઞાની એવા સનાતન નામના એક મહર્ષિએ દેવર્ષિ નારદને દ્રઢધન્વા નામના રાજાનું પવિત્ર આખ્યાન કહી સંભળાવેલું. તે આખ્યાન આજે હું તમને કહી સંભળાવું છું. હૈહય નામના એક દેશમાં રાજાનું નામ ચિત્રધર્મા હતું. એ મહાસત્યવાદી, સદા સત્યના પથ પર ચાલનાર, ઘણો જ બુદ્ધિશાળી, શૂરવીર અને પ્રજાપાલક હતો. એના પુત્રનું નામ દ્રઢધન્વા હતું. એ સર્વગુણ સંપન્ન અને 64 વિદ્યામાં પ્રવીણ હતો. વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુરુને દક્ષિણા આપીને જ્યારે દ્રઢધન્વા નગરીમાં પાછો આવ્યો ત્યારે પ્રતાપી પુત્રના 32 લક્ષણો જોઈને રાજા ચિત્રધર્માના મનમાં વૈરાગ્ય ઉપજ્યો. પ્રતાપી પુત્રને રાજનો કારભાર સોંપીને એકાંતવાસમાં ઈશ્વરની આરાધના કરી ભવ પાર કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. બીજા જ દિવસે એણે પુત્રને બોલાવીને રાજનો કારભાર સોંપ્યો અને પોતે સંસાર ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરી અને વન તરફ પ્રયાણ કર્યું. વનમાં આશ્રમ બાંધી નિરાહાર વ્રત કર્યું. ધ્યાનાવસ્થામાં જ પ્રાણનો ત્યાગ કરી અને વૈકુંઠમાં વાસ કર્યો. પિતાજીની દેહમુક્તિના સમાચાર સાંભળીને કુમાર દ્રઢધન્વાએ પિતાજીનું શ્રાદ્ધ કર્મ કર્યું. અન્ન વસ્ત્રના દાન દીધા, બ્રાહ્મણની 84 કરી, ગાયોના દાન દીધા અને ધર્મનીતિ પ્રમાણે રાજ કરવા લાગ્યો. સમય જતાં વિદંભદેશી અતિ સ્વરૂપવાન કુંવરી ગુણવંતી સાથે એના લગ્ન થયા. રૂપ અને ગુણમાં અજોડ એવી એ કન્યાથી એ 4 પુત્રો અને 1 પુત્રીનો પિતા બન્યો. કુંવરોના નામ અનુક્રમે ચિત્રવાહ, ચિન્નવાક, મણિમાન અને ચિત્રકુંડલ રાખ્યા. પુત્રીનું નામ ચારુમતી રાખ્યું. એક વખતની વાત છે. એકાંતમાં બેઠાલા રાજા દ્રઢધન્વાને વિચાર આવ્યો કે પૂર્વજન્મમાં એવા કયા દાન પુણ્ય, હોમ હવન અને ધર્મ ધ્યાન કર્યા હશે કે મને આ જન્મે પૃથ્વી પર આવું સ્વર્ગ સુખ મળ્યું. એ વિચારમાં રાજા દ્રઢધન્વાને આખી રાત ઊંઘ ન આવી. સવારમાં પ્રાતઃ કાર્યથી પરવારીને રાજા મૃગયા રમવા નીકળ્યો. અરણ્યમાં શિકારની શોધમાં રાજા આગળને આગળ વધતો ગયો. ત્યાં જ એની નજર એક મૃગ પર પડી. રાજાએ પોતાનો અશ્વ એ મૃગની પાછળ દોડાવ્યો. અરણ્યમાં મૃગ એક ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું. રાજાએ એની ઘણી શોધ કરી, પણ મૃગ ક્યાંય ન મળવાથી રાજા હતાશ થઈ ગયો. મધ્યાહ્ન આગ વરસાવતો હતો. રાજાને તીવ્ર તરસ લાગી હતી. ગળે કાચકી બાજી ગઈ હતી. તરસથી પીડાતો રાજા દ્રઢધન્વા એક સરોવરના કિનારે ગયો. શીતળ જળથી તૃષા છુપાવી અને એક વટવૃક્ષની શીતળ છાયા તળે વિશ્રામ કરવા આડે પડખે થયો. ત્યાં જ એના કાને કોઈ મનુષ્યની વાણી અથડાઈ. ઊંચે જોયું તો એક પોપટ બોલી રહ્યો હતો. એનો અવાજ ઘણો જ મોહક હતો. એ શુદ્ધ સંસ્કૃતમાં રાજાને એક શ્લોક કહેવા લાગ્યો, જેનો અર્થ આ પ્રમાણે હતો: હે રાજા, તું વૈભવ, વિલાસ અને એસો આરામમાં રચ્યો પચ્યો રહે છે, પરંતુ જીવનના સાચા તત્વને તે કદી વિચાર કર્યો નથી. તું જીવનની સાચી સિદ્ધિ સ્વરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? આવી હૃદયસ્પર્શી બોધભરી વાણી સાંભળીને પ્રસન્ન થયેલા રાજા દ્રઢધન્વાને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ સાક્ષાત સુખદેવજી મહારાજ છે. એ જ મારા જેવા અજ્ઞાન જીવને ભવસાગરમાંથી તારવા માટે આવ્યા છે. રાજા દ્રઢધન્વા આવા ગહન વિચારમાં ડૂબેલો છે. ત્યાં જ એની શોધ કરતા અંગરક્ષકો ત્યાં આવી પહોંચ્યા. એ જ વખતે બોધદાયક વાણી ઉચ્ચારતો પોપટ ત્યાંથી અદૃશ્ય થઈ જતા રાજાની નિરાશાનો પાર ન રહ્યો. નિરાશ હૈયે રાજા નગરીમાં પાછો ફર્યો. હવે એને ખાવું, પીવું, સૂવું અકારો લાગવા માંડ્યો. પોપટે કહેલો શ્લોક કેમે કરી અને ભૂલાતો ન હતો. 32 ભાતના ભોજન ફિક્કા લાગતા હતા. રાણી ગુણવંતીએ ભરથારને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કર્યા, પણ કેમે કરી અને રાજાની ઉદાસી હળવી થતી નથી. રાજા તો ગાંડો થઈ ગયો હોય એમ રાત દિવસ એક જ શ્લોક બોલ્યા કરતો હતો. રાજાની આવી હાલતથી પ્રજાજનો પણ ચિંતા કરવા લાગ્યા. પુરુષોત્તમ માસ અધ્યાય 13 સમાપ્ત.
બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 13મા દિવસની વૈકુંઠ જાત્રાની વાર્તા સાંભળીશું. સીતાપુર નામે એક ગામમાં પાંચા પટેલ રહે. પટેલને 5 દીકરા. પટેલ નિરાતે પ્રભુ ભજન કરે અને દીકરા ખેતી કરે. પટેલ જીવના ભારે ઉદાર. ભૂખ્યાને ભોજન કરાવે, માંગણને મોઢે માંગે એ આપે. વ્રત તો એકેય ન છોડે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યું. પટેલનો શ્રદ્ધાભાવ જોઈ અને ભગવાનને પટેલની કસોટી કરવાનું મન થયું. ભગવાન તો ભિખારી બની અને આવ્યા પાંચા પટેલને આંગણે. ફળિયામાં 500 મણ ઘઉંનો ઢગલો પડ્યો છે. પટેલ ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવે છે. ભિખારીને આવેલો જોઈ પટેલે સુપડું ભરી અને ઘઉં આપ્યા. પણ આ તો અનોખો ભિખારી. એ તો કહે, આપવો હોય તો આખો ઢગલો આપો. આ તો પાંચા પટેલ. તરત ઢગલો આપી દીધો. ગાડાવાળાને બોલાવીને કહી દીધું કે ઘઉં આ ભાઈ કહે ત્યાં પહોંચાડી દો. પ્રભુએ પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા પર હાથ ફેરવ્યો. ત્યાં તો ઘઉં સાચા મોતી થઈ ગયા. પટેલ તો પ્રભુના પગમાં પડી ગયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, હું પ્રસન્ન છું તારા પર. તારે માંગવું હોય એ માંગ. ત્યારે પટેલ બોલ્યા, પ્રભુ, સદેહે વૈકુંઠની જાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરો. પ્રભુએ હસી અને પટેલને સાથે લીધા. વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ દેખાડ્યું. આ બાજુ પટેલના ઘરમાં રડારોડ થવા લાગી. પટેલ ગયા ક્યાં? 10 દિશામાં માણસો દોડાવ્યા, પણ પટેલ ક્યાંય ન મળ્યા. છોકરા તો ગયા જોશી પાસે. જઈને વાત કરી કે ખાટલા પર બેઠેલા બાપુ ગુમ થઈ ગયા છે. હવે કરવું શું? ત્યારે જોશી બોલ્યો કે જીવતા હશે તો 11મા દિવસે પાછા આવશે. ન આવે તો 12મું કરી નાખવું. પટેલ વૈકુંઠવાસી થયા છે એમ ગ્રહો કહે છે. 11 દિવસ સુધી રાહ જોઈએ પણ બાપા ન આવ્યા. 12મા દિવસે દાઢી મૂછ મુંડાવી અને સરાવવા બેઠા. ત્યાં તો સડસડાટ કરતું વિમાન આવ્યું અને પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે હું ભૂત નથી, જીવતો જાગતો છું. વૈકુંઠમાં જઈ આવ્યો. પુરુષોત્તમ પ્રભુ સ્વયં મને લઈ ગયા હતા. બધાને લાગ્યું કે પટેલનું ખસી ગયું છે. ધર્મ ધ્યાન તો વિચાર વાયુ થઈ ગયો છે. પાંચા પટેલ તો માંડ્યા વૈકુંઠ અને સ્વર્ગની પાતાળની વાતો કરવા. ત્યારે બ્રાહ્મણો બોલ્યા, પટેલ, આ તો ગધેડાને તાવ આવે એવી વાત છે. સદેહે કોઈ વૈકુંઠમાં જાય નહીં. જો તમે ગયા હોય તો અમને પણ લઈ જાઓ, નહીતર ચડો ચિતા પર. પટેલ તો ગભરાયા. આ તો ધર્મ કરતાં ધાડ પડી. પટેલ તો પ્રભુને યાદ કરવા લાગ્યા. હવે માર તોય તું અને જીવાડ તોય તું. મારી લાજ તારે હાથ છે. ભક્તને ભીડમાં પડેલો જોઈ અને ભગવાન તરત ગરુડે ચડી અને આવ્યા. પ્રભુને પધારેલા જોઈ પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, આ 7 બ્રાહ્મણોને પણ મારી જેમ વૈકુંઠની જાત્રા કરાવો, નહીતર મારે ચિતા પર ચડવું પડશે. પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા, હે ભક્ત, વૈકુંઠના દર્શન તો પુણ્યશાળીને જ થાય, પણ આ તો ભક્તની જીદ. ભગવાને નમતું જોખ્યું અને બોલ્યા, ભક્ત, તમે ગરુડનો પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાનો પગ પકડે. જેને આવવું હોય તે આ રીતે આવે. પટેલે તો તરત ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ 7 બ્રાહ્મણ અને 8મા પટેલ ઉડ્યા આકાશમાં. હવે બન્યું એવું કે જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એ લાડવાનો ભારે શોખીન હતો. રસ્તામાં એણે પટેલને પૂછ્યું, પટેલ, ત્યાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર સિંગા પર અને બ્રાહ્મણની નજર લાડુ પર. પટેલે હા પાડી. એટલે બ્રાહ્મણે આગળ પૂછ્યું, કેટલા મળશે? આટલા બધા, એમ કહી અને જ્યાં પટેલે હાથ લાંબા કર્યા ત્યાં તો કળડભૂસ કરતા બધા પછડાયા ધરતી પર. 7 બ્રાહ્મણ મરી ગયા. એકમાત્ર પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ અને પટેલ રડવા લાગ્યા. હે પ્રભુ, આ તો તે મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો. હવે તો આમાંથી ઉગાર, નહીતર હુંય પ્રાણ છોડીશ. પટેલે તો સાચો સાચ ચિતા ખડકી. ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. નિષ્કામ ભાવે ભક્તિ કરે, કરે કર જોડી પ્રણામ. જાત્રા થાય ભવ બંધન ટળે, સદેહે ભોગવે ધામ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પાંચા પટેલને ફળ્યા એવા સૌને ફળજો.
મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ તેરસનો 13મો અધ્યાય અને 13મા દિવસની વૈકુંઠ જાત્રાની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.